બોલ દેખાય નહીં. બોલો વાંચાઈ ગયું? વિઝિબલ થાય છે છોકરાઓ સ્ક્રીન? Yes, sir. ઓકે ગુડ. બ્લેક બ્લેક બોલ્ડ છે બોલ્ડ. અહીંયાથી બોલ્ડ ફરી હોમવર્ક કમ્પ્લીટ ગાઈઝ? Yes, sir. આન્સર? 91. યસ રાઈટ. 91. ઓલ ઓફ 91. યુ? ઓકે ઓકે 91 સિવાય કઈ આન્સર મળે છે? નથિંગ. ઓકે. ના સર. મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કીધા છે, મતલબ સૌથી મોટી કઈ સંખ્યા વડે 1001 અને 910 ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ? ઓકે નાવ HCF ચેપ્ટર નો એક લાસ્ટ એક્ઝામ્પલ લખો તો છોકરાઓ, છેલ્લો, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. રેડો 87 આંબાના વૃક્ષો, 87 આંબાના વૃક્ષો અને 145 નારંગીના વૃક્ષો કતારમાં વાવવાના છે. આડી લાઈનમાં હરોળમાં કતારમાં વાવવાના છે. પૂછો 87 આંબાના વૃક્ષો અને 145 નારંગીના વૃક્ષો કતારમાં વાવવાના છે. સ્ટોપ. આગળ લખો. દરેક કતારમાં યસ સર પાછું રિપીટ કરીશ છોકરાઓ, કન્ટિન્યુ રાખો. અત્યારે ફૂલ સ્ટોપ. આગળ લખો. દરેક કતારમાં સર યસ સર હજી સ્ટાર્ટ જ કર્યું છે ને? હા બસ તમારી જ રાહ હતી. દરેક કતારમાં એકસરખી સંખ્યામાં દરેક કતારમાં એકસરખી સંખ્યામાં એક જ પ્રકારના વૃક્ષો વાવવાના છે. પૂછો તો આ બધા વૃક્ષો વાવવા માટે ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ફાઇન્ડ ધ મિનિમમ નંબર ઓફ રોઝ. ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ એક વખત રિપીટ કરું છોકરાઓ. 87 આંબાના વૃક્ષો અને 145 નારંગીના વૃક્ષો કતારમાં વાવવાના છે. સ્ટોપ. સેકન્ડ સેન્ટેન્સ. દરેક કતારમાં એકસરખી સંખ્યામાં એક જ પ્રકારના વૃક્ષો વાવવાના છે. તો આ બધા વૃક્ષો વાવવા માટે ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ક્વેશ્ચન માર્ક. લાસ્ટ એક્ઝામ્પલ છે. સો ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ ફાસ્ટ. ફટાફટ આન્સર આપો. Sir, answer બોલ્યું. બોલો માતાજી. 29.
429. રિપ્લાય આપજો, બીજાને મળે તો. Eight. યસ. Complete? $29. 29. સર યસ. સર અત્યારે રકમ લખાવી એનો આન્સર માંગો છો કે કાલનો હોમવર્ક નો? અત્યારે રકમ લખાવી એનો. બરોબર સર, અમે રકમ લખવાની રહી ગઈ છે, મોડા જોઈન થયા ને એટલે. કઈ વાંધો નહીં, બીજા પાસેથી પછી લાસ્ટમાં કાં તો યુટ્યુબ માંથી જોઈ લેજો ને. ઓકે, હા સર. એક્ઝામ્પલ સોલ્વ કરીએ છોકરાઓ. 87 મેંગો ટ્રીઝ, 145 ઓરેન્જ ટ્રીઝ. 87 આંબાના વૃક્ષો, 145 નારંગીના વૃક્ષો આડી લાઈનમાં કતારમાં હરોળમાં વાવવાના છે. કઈ કન્ડિશનથી પ્લાન્ટ કરવાના છે? દરેક કતારમાં એક સરખી સંખ્યામાં, મતલબ એક લાઈનમાં 15 પ્લાન્ટ કરો તો દરેક લાઈનમાં કેટલા હોવા જોઈએ? 15 15 15. દરેક કતારમાં એક સરખી સંખ્યામાં એક જ પ્રકારના વૃક્ષો વાવવાના છે. મતલબ આંબાની કોઈ લાઈનમાં નારંગીનું એકેય વૃક્ષ ન જોઈએ, નારંગીની કોઈ લાઈનમાં આંબાનું એકેય વૃક્ષ ન જોઈએ. કમ્પ્લીટ. આ તમને મિડલની કન્ડિશન કીધી છે. લાસ્ટમાં ક્વેશ્ચનમાં પૂછ્યું શું? આ બધા વૃક્ષો પ્લાન્ટ કરવા માટે ઓછામાં ઓછી, મિનિમમ ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ઓછામાં ઓછી છોકરાઓ 29 જે લોકોએ આન્સર આપ્યો છે, I am sorry to say but your answer is 100% wrong. 29 આન્સર નહીં આવે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે મિનિમમ ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ઓછામાં ઓછી. તમે 29 ક્યાંથી આન્સર લઈ આવ્યા મને બહુ સારી રીતે ખબર છે. છેલ્લા 2 દિવસથી આપણે HCF ચેપ્ટર ભણીએ છીએ, ગુસા ભાગાકારની રીત હાઈ ક્લાસ તમને ફાવી ગઈ છે. આવડી મોટી રકમમાં તમને બે જ સંખ્યા દેખાણી છે. એક સંખ્યા છે 87, બીજી છે 145. આ સિવાયનું તમે વધારાનું કાંઈ વિચારવા ગયા જ નથી. આ બેયનો ગુસા ગોતી લીધો, મોટી સંખ્યાને નાના સંખ્યા વડે ડિવાઈડ કરીને. તમે એક્ઝામ્પલ સમજવાની ટ્રાય જ નથી કરી છોકરાઓ. એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો છે, આ તે ફલાણું ફલાણું કઈ નહીં. કારણ કે ગુસા ચેપ્ટર આલે તમે માઇન્ડમાં વેલ સેટલ કરીને બેઠા છો કે ગુસા ચેપ્ટર આલે છે, ગુસાનો જ એક્ઝામ્પલ હોય તો તમારો આન્સર 29 આવે. 29 આન્સર રોંગ છે. ક્વેશ્ચનમાં પૂછ્યું છે ઓછામાં ઓછી કેટલી કતારની જરૂર પડે? ઓછામાં ઓછી. એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો થશે? કોઈ આન્સર આપશે? લસા. LCM. LCM લસા. યસ, વેરી ગુડ. શું કામ એક્ઝામ્પલ લસાનો થશે? સર ઓછામાં ઓછી પૂછ્યું, વધારેમાં વધારે હોત ને તો 29 આવે. વધારેમાં વધારે હોત 29 નહીં, 29 ભૂલી જાઓ. વધારેમાં વધારે હોત તો એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો થાત? HCM. ગુસાઅનું. લસાનો. અને આમાં ઓછામાં ઓછું કીધું છે એટલે એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો થાય? લસા. લસાઅ. ઓકે, નાવ ડાઉટ તો ગયો તો પણ આમાં તમે પહેલા એમને HCF એટલે વિશ્વાસમાં કરી દેતો સમ. હા. હજી આમાં કેટલાય ટ્વિસ્ટ છે છોકરાઓ, ટેન્શન ન લ્યો, શાંતિ રાખો. પહેલામાં પહેલી વસ્તુ, ગોખવાનું બંધ કરો. જો તમારે ગોખવું જ હોય તો તમારી પાસે 1 થી 30 ના પાડા છે, બિંદાસ ગોખો, એમાં હું ના નહીં પાડું. એ સિવાયનું બધું ગોખવાનું બંધ કરો.
વર્લ્ડની એકેય રેફરન્સ બુકમાં કે ક્યાંય એવું આપ્યું નથી કે ઓછામાં ઓછું કી એટલે એક્ઝામ્પલ લસાઅનો જ હોય, વધુમાં વધુ કી એટલે એક્ઝામ્પલ ગુસાઅનો હોય. જરાય જરૂરી નથી હો છોકરાઓ, એક નહીં 5000 એક્ઝામ્પલ હું તમને એવા આપીશ જેમાં કીધું હશે ઓછામાં ઓછું છતાંય એક્ઝામ્પલ ગુસાઅનો હશે. 5000 એક્ઝામ્પલ એવાય પોસિબલ છે જેમાં કીધું હશે વધુમાં વધુ છતાં એક્ઝામ્પલ કયા ચેપ્ટરનો હશે? લસાઅનો. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો એ એક્ઝામના ડિફિકલ્ટી લેવલને રિલેટેડ પ્રિપેરેશન કરતા શીખો. ઓકે, કઈ વાંધો નહીં. બેક ટુ ધ પેવેલિયન. આ બાજુ આવો. એક્ઝામ્પલ છોકરા, આ એક્ઝામ્પલ ગુસાઅનો જ છે. ભલે ઓછામાં ઓછું કીધું છતાં એક્ઝામ્પલ ગુસાઅનો જ છે, લસાઅનો નથી. સોલ્વ કરીએ. ક્વેશ્ચનમાં તમને કન્ડિશન શું આપી છે? દરેક કતારમાં એક સરખી સંખ્યામાં એક જ પ્રકારના, મતલબ એક લાઈનમાં 15 વાવો, દરેક લાઈનમાં કેટલા પ્લાન્ટ કરશું? 15. એક જ પ્રકારના એટલે આંબાની કોઈ લાઈનમાં નારંગીનું વૃક્ષ ન હોય, નારંગીની કોઈ લાઈનમાં આંબાનું વૃક્ષ ન હોય. અને લાસ્ટમાં ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? ઓછામાં ઓછી કેટલી કતારમાં પ્લાન્ટ કરી શકો? ઓછામાં ઓછી કેટલી કતારમાં? એક્ઝામ્પલ ભૂલી જાઓ, હું તમને એક વસ્તુ પૂછું, તમે મને આન્સર આપો. મારી પાસે 100 આંબાના વૃક્ષો છે, 100. મારી પાસે 100 આંબાના વૃક્ષો છે, નારંગીના છે જ નહીં, ખાલી આંબાના જ રાખો. મારી પાસે 100 આંબાના વૃક્ષો છે. હું તમને ક્વેશ્ચન પૂછું કે આ બધા ટ્રીઝને હું ઓછામાં ઓછી કેટલી રોમાં પ્લાન્ટ કરી શકું? મારી પાસે 100 આંબાના વૃક્ષો છે, ઓછામાં ઓછી કેટલી કતારમાં હું એને પ્લાન્ટ કરી શકું? આન્સર યસ, રાઈટ, 1. આન્સર શું આવશે? 1. એક જ લાઈનમાં સીધે સીધા 100 વાવી દો છોકરાઓ, કોણ ના પાડે છે? તમને કીધું છે ઓછામાં ઓછી રો. તમારી પાસે 100 આંબાના વૃક્ષો છે, ઓછામાં ઓછી કેટલી લાઈનમાં વાવી શકીએ? તો કે એક જ લાઈનમાં સીધા 100 વાવી ગઈ. લાઈન કેટલી આવશે? 1. હવે વિચારો, 100 આંબાના વૃક્ષો છે, હું એક લાઈનમાં 50 પ્લાન્ટ કરું, એક લાઈનમાં 50 પ્લાન્ટ કરું તો લાઈનની સંખ્યા કેટલી આવશે? 2. એક લાઈનમાં 25 પ્લાન્ટ કરીએ તો લાઈનની સંખ્યા કેટલી આવશે? 4. એક લાઈનમાં 20 પ્લાન્ટ કરો તો લાઈનની સંખ્યા કેટલી આવશે? 5. મતલબ દરેક લાઈનમાં ઝાડવાની સંખ્યા ઘટશે તો લાઈનની સંખ્યા વધશે. દરેક લાઈનમાં ઝાડવાની સંખ્યા ઘટે તો લાઈનની સંખ્યા વધે. જો તમારે લાઈનની સંખ્યા ઓછી જોતી હોય તો લાઈનની સંખ્યા સૌથી ઓછી રોની રિક્વાયરમેન્ટ હોય તો તમારે દરેક લાઈનમાં મેક્સિમમ પ્લાન્ટ કરવા પડે. જો તમે દરેક લાઈનમાં સૌથી વધારે પ્લાન્ટ કરો તો લાઈનની સંખ્યા ઓટોમેટિક કેવી આવશે? ઓછી. અહીંયા આપણે એવું કીધું છે દરેક લાઈનમાં એક સરખી સંખ્યામાં જ પ્લાન્ટ કરવાના છે, મતલબ 87 અને 145 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા. 87 145 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા, મતલબ બેયનો ગુસા. પેલા આપણે ગોતીએ 145 ડિવાઇડેડ બાય 87. 87 એકુ 87. શેષ કેટલી આવશે? 58. નીચે 87. 58 વંજા 58. રિમાઇન્ડર 29. નીચે કોને લાવશું? 58. 29 ટુ ઝા 58. રિમાઇન્ડર 00. આન્સર કેટલો મળ્યો? 29. આન્સર કેટલો મળ્યો? 29. 29 સૌથી મોટી એવી સંખ્યા કે જેના વડે 87 અને 145 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ. કમ્પ્લીટ. નાવ આપને પૂછ્યું છે ઓછામાં ઓછી કેટલી રો? મેંગો ટ્રીઝ ટોટલ છે કેટલા? 87. એક લાઈનમાં કેટલા પ્લાન્ટ કરીએ? 29. તો મેંગો માટે કેટલી લાઈન આવશે? 3 રોઝ. સર સ્ક્રીન છે ને ઈ જબુક આવ જાવ થાય છે. એક જ મિનિટ. ઓરેન્જના ટ્રીઝ છે કેટલા? 145. એકમાં કેટલા પ્લાન્ટ કરીએ? 29. તો ઓરેન્જ માટે કેટલી રો આવશે? 5 રોઝ. બેનું એડિશન કરો, ટોટલ નંબર ઓફ રોઝ 8 રોઝ. ફાઇનલ આન્સર શું આવશે? 8. મિડલની કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં ચેક કરો. દરેક કતારમાં એક સરખી સંખ્યામાં એક જ પ્રકારના
આંબાના વૃક્ષો દરેક કતારમાં કેટલા કેટલા પ્લાન્ટ કર્યા 29. નારંગીના કેટલા પ્લાન્ટ કર્યા છે છોકરાઓ 29. નારંગીના 29 છે. આંબાના વૃક્ષો કેટલા છે 29. દરેક કતારમાં એક સરખી સંખ્યામાં એક જ પ્રકારના વૃક્ષો પ્લાન્ટ કર્યા છે. ફાઇનલ આન્સર શું આવશે 8 રોઝ. બે કન્ડિશન મિડલની 100% ફૂલફિલ થાય છે. આ એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવવાનું રીઝન એક જ હતું છોકરાઓ કે તમને માઇન્ડમાં સેટ રહે કે ઓછામાં ઓછું આવે એટલે એક્ઝામ્પલ લસાઅનો જ હોય એવું જરાય જરૂરી નથી. ક્વેશ્ચનમાં કઈ ડાઉટ છોકરાઓ? ઓલરાઈટ, લખી લ્યો. હાલ સ્ક્રીન નહીં જાય છોકરાઓ, થોડુંક એવું રહેશે પણ એડજસ્ટ કરી લે. આમાં જે લખ્યું હોય આમાં નો દેખાય, આમાં લખ્યું હોય આમાં નો દેખાય. આવી ગયું આમાં 145 જ્યાં લખાય એમ ગોતવું પડે. મીટી કરો. અહીં. સર હમ સર કાલે હોમવર્ક માં આપ્યો તો એ દાખલો થઈ ગયો સર? 91 આન્સર છે બેટા. હા, રાઈટ. એટલે અમે મોડા જોઈન થયા હતા ને એટલે પૂછું છું એમ. સોલ્વ નથી કરાયો કારણ કે બધાને આન્સર મળી જ ગયો હતો. તારે 91 આવે છે? હા સર. ઓકે ગુડ. Example complete, guys. યસ સર. યસ સર. Yes. Okay. યસ સર. Okay. HCF કમ્પ્લીટ છોકરાઓ આપણું ચેપ્ટર આખું ડિવિઝન મેથડ તમારા માઇન્ડમાં વેલ સેટલ થઈ ગઈ છે. ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે અને ટ્વિસ્ટેડ એક્ઝામ્પલની સાથે HCF માં તમારા માટે કામના એક્ઝામ્પલ પહેલા રિમાઇન્ડર વાળા જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યા હતા. સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ કેટલી વધે 1, 2, 3. એ રિમાઇન્ડર વાળા એક્ઝામ્પલ તમારા માટે કામના ખરા HCF ચેપ્ટરમાં. નાવ હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છોકરાઓ. સેકન્ડ ચેપ્ટર. સર યસ સર આના થોડાક પ્રેક્ટિસ ક્વેશ્ચન આપશો અમને પછી? બેટા પ્રેક્ટિસ ક્વેશ્ચન શક્ય હોય તો કોઈ પણ બુકમાંથી કરો ને, કારણ કે એટલું કરવા જઈશું તો આપણો સિલેબસ ક્યારેય પૂરો નહીં થાય. ઓકે ઓકે. સેકન્ડ ચેપ્ટર છોકરાઓ. LCM of numbers. Full form of LCM, list common multiple સ્ક્રીન આવજા કેમ કરે છે? આની ઉપર જો આમ કરીએ જોજો. જો
સેકન્ડ ચેપ્ટર છોકરાઓ એલસીએમ ઓફ નંબર, ફૂલ ફોર્મ ઓફ એલસીએમ લિસ્ટ કોમન મલ્ટીપલ. લિસ્ટ એટલે નાનામાં નાનું ધેટ્સ કોલ્ડ લઘુત્તમ, કોમન એટલે સામાન્ય બંનેમાં આવતું હોય એવું, ધ્યાન આપતા. મલ્ટીપલ મતલબ અવયવી. HCF શું હતું? હાઈએસ્ટ કોમન ફેક્ટર, ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવ અને અવયવી વચ્ચે જમીન આસમાનનો ડિફરન્સ છે છોકરાઓ. અવયવ અને અવયવી વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. આટલું લખી લ્યો, પછી અવયવીનો ડિટેલ કન્સેપ્ટ આપણે જોઈએ. ડન? યસ સર. યસ સર. ઓકે યસ સર. ઓકે. બારના અવયવી. બારના સર. યસ. આમાં ગુસામાં અપૂર્ણાંકના ગુસાઅની મેથડ વાળા નહીં આવે? આવશે, પણ અપૂર્ણાંકનો ગુસાઅ ફાઇન્ડ આઉટ કરવું હોય ને એના માટે તમારે લસાની રિક્વાયરમેન્ટ આવે. સમજ્યા તમે? એટલે આપણે પહેલા લસા ચેપ્ટર ભણી લઈ, પછી એની 3 ફોર્મ્યુલા છે. અપૂર્ણાંક સંખ્યાનો ગુસાઅ જોતો હોય તો એના માટેની ફોર્મ્યુલા છે અંશનો ગુસાઅ છેદનો લસા. લસા આવ્યું. અપૂર્ણાંક સંખ્યાનો લસા જોતો હોય તો અંશનો લસા છેદનો ગુસા, એટલે પાછું એમ ગુસા આવ્યું. મતલબ અપૂર્ણાંકના ફાઇન્ડ આઉટ કરશો ને ત્યારે લસા ગુસા બેયની જરૂર પડશે. તો આપણે પહેલા લસા ગુસા ચેપ્ટર ભણી લઈ, લાસ્ટમાં એ તમને 3 ફોર્મ્યુલા હું કરાવી દઈશ. પ્રોડક્ટ ઓફ ટુ નંબર ઇઝ ઇક્વલ ટુ ધેર HCF ઇન્ટુ ધેર LCM. આવશે, 100% આવશે, પણ લસા પૂરું થશે ને ત્યારે. ઓકે 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 છોકરાઓ. બારના અવયવી. અવયવ કોને કહેતા હતા? અવયવ. ફોર એક્ઝામ્પલ 12. 12ના અવયવમાં કોણ કોણ આવે? 12ના અવયવમાં કોણ કોણ આવે? 1 2 3 4 6 અને 12. અવયવ કોને કહેતા હતા? આપેલી સંખ્યાને, ઓરિજિનલ નંબરને, આપેલી સંખ્યાને ઓરિજિનલ નંબરને, મતલબ 12 ને જેના વડે નિશેષ ભાગી શકીએ. 12 ને જેના વડે નિશેષ ભાગી શકાય એ બધા એના શું થશે? અવયવ. અવયવી કોને કહેવાય? અવયવ એટલે આપેલી સંખ્યાને, 12 ને જેના વડે નિશેષ ભાગી શકાય એ બધા એના શું થાય? અવયવ. અવયવી એટલે આપેલી સંખ્યા વડે, કેટલા આપેલા છે? 12. ઓરિજિનલ નંબર કેટલો છે? 12. 12 વડે કોને નિશેષ ભાગી શકાય? 12 વડે આપેલી સંખ્યા વડે જેને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય એ બધા એના શું થશે? અવયવી. તો 12ના અવયવી. 12 વડે તમે કોને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો? તો કે 12ના પાડામાં આવતી તમામ સંખ્યા. તો 12ના અવયવીમાં કોણ કોણ આવે? 12ના અવયવીમાં કોણ કોણ આવશે? 12 24 36 48 60 72 84 96 108 120 132 144 56 67 180 192 ... અપ ટુ n. સંખ્યાનો કોઈ અંત નથી. સો અવયવી અનંત છે. સંખ્યાનો કોઈ અંત નથી. અવયવી અનંત છે. અવયવી એટલે આપેલી સંખ્યા વડે. કેટલા આપેલા છે? 12. આપેલી સંખ્યા વડે, 12 વડે તમે જેને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો એ બધા એના શું થશે? અવયવી. 12 વડે કોને નિશેષ ભાગી શકાય? તો કે 12ના પાડામાં આવતી તમામ સંખ્યા, 12 24 36 48 60 72 84 96 અપ ટુ n.
One more concept, for example, છોકરાઓ, 15 ના અવયવી, 15 ના અવયવી, 15 ના અવયવીમાં કોણ કોણ આવશે? 15, 30, 45, 60, 75, 90, 105, 120, 135, 150, 165, 180, 195, 210, 225 up to n. અવયવી અનંત છે. અવયવીની ટિપિકલ ડેફિનેશન છોકરાઓ, આપેલી સંખ્યા વડે, રકમમાં આપેલી સંખ્યા વડે જેને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય, જેને તમે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો, એ બધા એના શું થશે? અવયવી. અવયવ કોને કહેતા હતા? આપેલી સંખ્યાને, આપેલી સંખ્યાને 12 ને 15 ને જેના વડે નિશેષ ભાગી શકાય, એ બધા એના શું થતા હતા? અવયવ. ફોર એક્ઝામ્પલ, જસ્ટ ફોર યોર નોલેજ, આ કોઈ લસા ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક નથી છોકરાઓ, માત્ર તમારા નોલેજ માટે તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવે કે 12 અને 15 નો લસા શોધો, 12 અને 15 નો લસા શોધો. લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી. લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી. છેલ્લેથી ચાલુ કરો, અ એટલે અવયવી. છેલ્લે ચાલુ કરો, અ એટલે અવયવી. આપણી પાસે 12 અને 15 બેયના અવયવી છે. એનાથી આગળ આવો, સા એટલે સામાન્ય. સામાન્ય મતલબ બેયમાં આવતો હોય એવો. એનાથી આગળ આવો, લ એટલે લઘુત્તમ. લઘુત્તમ એટલે સૌથી નાનો. સૌથી નાનો અવયવી કયો છે છોકરાઓ? સૌથી નાનો અવયવી કયો છે? 12. બેયમાં કોમન આવે છે, નથી આવતો. આગળ વધો. 24 બેયમાં કોમન આવે છે, નહીં. આગળ વધો. 36 બેયમાં કોમન આવે છે, નહીં. આગળ વધો. 48 બેયમાં કોમન આવે છે, નહીં. આગળ વધો. 60 બેયમાં કોમન આવે છે છોકરાઓ? 60 જો અહીંયા છે, અને 60 15 ના અવયવીમાં છે 60. સો 12 અને 15 નો લસા, 12 અને 15 નો લસા કેટલો થશે છોકરાઓ? 60. કારણ કે 60 સૌથી નાનો એવો અવયવી મળ્યો. 60 સૌથી નાનો એવો અવયવી મળ્યો જે બેયમાં કોમન આવે છે. 12 ના અવયવીમાં કોમન આવે છે, 15 ના અવયવીમાં કોમન આવે છે. એનાથી આગળ જઈશું છોકરાઓ, એનાથી આગળ જઈશું તો 120, 120. એનાથી આગળ જઈશું તો 180, 180. બેયમાં કોમન આવે છે. 60 બેયમાં કોમન આવશે, 120 બેયમાં કોમન આવે છે, 180 બેયમાં કોમન આવે છે. છતાંય ટિપિકલ આન્સર, 60 શું કામ થાય? કારણ કે લઘુત્તમ કીધું છે. લઘુત્તમ, લઘુત્તમ એટલે સૌથી નાનો. 60 સૌથી નાનો એવો અવયવી છે. 60 ઇટ્સ અ લિસ્ટ નંબર. 60 સૌથી નાનો એવો અવયવી છે જે 12 અને 15 બેયમાં કોમન આવે. સો 12 અને 15 બેયનો લસા કેટલો થશે? 60. 12 અને 15 બેયનો લસા કેટલો થાય? 60. છોકરાઓ હજી એક વખત કહી દઉં, આ કોઈ લસા ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક નથી, માત્ર તમારા નોલેજ માટે કે 60 ને જ શું કામ 12 અને 15 નો લસા કહેવામાં આવે છે? કારણ કે 60 જ સૌથી નાનો, સૌથી લઘુત્તમ એવો અવયવી છે જે બેયમાં કોમન આવે. બીજો કોઈ અવયવી 60 થી નાનો, બીજો કોઈ અવયવી બેયમાં કોમન આવતો નથી. આટલું ક્લિયર છોકરાઓ? 60 થી આગળ વધીએ તો 120 બેયમાં કોમન આવશે. એનાથી આગળ વધો તો 180 બેયમાં કોમન આવશે. સૌથી નાની સંખ્યા બેયમાં કઈ કોમન આવી? સૌથી નાની સંખ્યા બેયમાં કઈ કોમન આવી છોકરાઓ? 60. એનો મતલબ 60 ના પાડામાં આવતી તમામ સંખ્યા, 60 ના પાડામાં આવતી તમામ સંખ્યા બેયમાં કોમન આવશે. 120 60 ના પાડામાં આવે, બેયમાં કોમન છે. 180 60 ના પાડામાં આવે, બેયમાં કોમન છે. હજી એનાથી આગળ ગયા હોત તો 240, 300, 360, 420, 480, 540, 600, બટ સૌથી નાની કીધી એટલે ટિપિકલ આન્સર શું થશે? 60. અહીંયા સુધી કઈ ક્વેશ્ચન છોકરાઓ? નો સર. ઓકે ગુડ. લખવું નથી પછી? ના સર. ઓકે 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 ઓકે.
સર યસ સર આપણે અવયવ જે હતા તો અવયવમાં માની લ્યો કે 12 આમાં અવયવી છે તો એની સંખ્યા અવયવી કીધી તમે અનંત કીધી તો 12 છે તો અવયવ હોય તો અવયવ તો 12 સુધી જ સીમિત રહે ને પછી આગળ ન આવે ને એમ. નો આવે. એટલે માની લ્યો કે અવયવ હોય તો અવયવ જે સંખ્યા હોય આપેલી એ ત્યાં સુધી જો સીમિત હોય અને અવયવી છે અનંત છે એવો એમાં ક્વેશ્ચનમાં ભાજ્ય અને ભાજકનો ડિફરન્સ થાય છે. અવયવ અને અવયવીમાં ભાજ્ય અને ભાજકનો એક ડિફરન્સ પડી જાય છે. અવયવ છે ને અવયવ એ હંમેશા ભાજક હશે, હંમેશા ભાજક, અને અવયવી જે આવશે ને હંમેશા ભાજ્ય આવશે. એ જ કન્સેપ્ટ સમજાવવા માટે મેં ગુસા લખ્યો છોકરાઓ. હવે તમે બધું મૂકી દો. આ કન્સેપ્ટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અવયવ અવયવી રિમાઇન્ડર કેસ રકમમાં આપેલી સંખ્યા બે સાથે કેવી રીતે કનેક્ટેડ છે, શું વર્ક કરે એ આ કન્સેપ્ટમાં આપણે જોઈ. 12 અને 15 નો લસા 60 છે, તમને મને બેન ખબર પડી ગઈ. 12 અને 15 નો ગુસા 2 દિવસ પહેલા આપણે ડિસ્કસ કર્યું તો આન્સર તમારી સામે જ છે, તમને ખબર છે. 12 અને 15 નો ગુસા કેટલો? 3. 12 અને 15 નો લસા કેટલો? 60. ગુસા 3 લસા 60 કોનો? તો કે 12 અને 15. મતલબ ગુસા અને લસા બે કેસમાં આ એક્ઝામ્પલમાં રકમમાં આપેલી સંખ્યા તમારા માટે કઈ રહેશે? 12 અને 15. રકમમાં આપેલી સંખ્યા 12 અને 15, કારણ કે 12 અને 15 નો જ ગુસા કેટલો છે? 3. 12 અને 15 નો જ લસા કેટલો છે? 60. આટલું ક્લિયર? નાવ ગુસા, ગુસા એટલે ગુરુત્તમ, ગુરુત્તમ એટલે મોટામાં મોટી, ગુરુત્તમ એટલે મોટામાં મોટી. ગુસા કેટલો મળે છે? 3. 3 મોટામાં મોટી એવી સંખ્યા છે. 3 ગુરુત્તમ એટલે મોટામાં મોટી એવી સંખ્યા છે કે જેના વડે રકમમાં આપેલી સંખ્યા 12 ને 15, રકમમાં આપેલી સંખ્યા 12 અને 15 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. 12 અને 15 બેયને નિશેષ ભાગી શકે એવી મોટામાં મોટી ગુરુત્તમ, મોટામાં મોટી સંખ્યા કઈ? 3. મોટામાં મોટી સંખ્યા કઈ આવશે છોકરાઓ? 3. ગુસા મોટામાં મોટી એવી સંખ્યા મળશે કે જેના વડે રકમમાં આપેલી તમામ સંખ્યાને તમે ઓલવેઝ એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. લસામાં એનાથી ઇનવર્સ છે. લસા કેટલો મળ્યો? 12 અને 15 નો લસા કેટલો મળ્યો છોકરાઓ? 60. 60. લસા એટલે લઘુત્તમ, 60 લઘુત્તમ એટલે સૌથી નાની. 60 સૌથી નાની એવી સંખ્યા છે કે જેને તમે 12 અને 15 બે વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. 12 વડે ડિવાઈડ કરી શકાય, 15 વડે ડિવાઈડ કરી શકાય. 60 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 12 અને 15 બે વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. 60 ને 12 વડે ભાગી શકાય તો ક્યાં? 12 5 60. 60 ને 15 વડે ભાગી શકાય તો ક્યાં? 15 ચોક 60. 60 સૌથી નાની, લઘુત્તમ એટલે સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે રકમમાં આપેલી સંખ્યા 12 અને 15 બે વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. ગુસાના કેસમાં 12 અને 15 બે એવી સંખ્યા કે જેને તમે ગુસા 3 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. કોને વડે ડિવાઈડ કરી શકીએ કન્સેપ્ટ આપણે જોઈ લીધો. હવે હું તમને એક બે સેન્ટેન્સ કહું છું, એ વસ્તુ માઇન્ડમાં સેટ કરી લો એટલે લસા ગુસા બેયની મિક્સઅપ રિલેશનશિપ તમારા માઇન્ડમાં સેટ થઈ જાય. ગુસાના કેસમાં રકમમાં આપેલી તમામ સંખ્યાને, અહીંયા કેટલી છે? 12 અને 15. ગુસાના કેસમાં રકમમાં આપેલી તમામ સંખ્યાને તમે ઓલવેઝ એના ગુસા વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. લસાના કેસમાં રકમમાં આપેલી તમામ સંખ્યા વડે, રકમમાં આપેલી તમામ સંખ્યા વડે, કઈ સંખ્યા આપેલી છે? 12 અને 15. રકમમાં આપેલી તમામ સંખ્યા વડે એના લસાને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. લસાને રકમમાં આપેલી તમામ સંખ્યા વડે ડિવાઈડ કરી શકાય. રકમમાં આપેલી તમામ સંખ્યાને એના ગુસા વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. લસા નાનામાં નાની એવી સંખ્યા મળશે કે જેને તમે રકમમાં આપેલી તમામ સંખ્યા વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. ગુસા મોટામાં મોટી એવી સંખ્યા મળશે કે જેના વડે રકમમાં આપેલી તમામ સંખ્યાને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય.
ગુસ્સામાં તમને જે આન્સર મળશે એ આન્સર હંમેશા ભાજક હશે. રકમમાં આપેલી સંખ્યા હંમેશા ભાજ્ય થશે. લસાઅના કેસમાં તમને જે આન્સર મળશે એ આન્સર ભાજ્ય મળશે. રકમમાં આપેલી સંખ્યા તમારા માટે શું થશે? ભાજક. લસાઅના કેસમાં તો એટલું તમને મને બેન ખબર છે છોકરાઓ કે ભાજ્ય કરતા ભાજક હંમેશા કેવું હશે? નાનું. ગુસ્સામાં વર્ડ વપરાય છે ગુણોત્તમ, છતાંય જે આન્સર મળશે એ આન્સર રકમમાં આપેલી સંખ્યા કરતા નાનો જ હશે. લસાઅમાં વર્ડ યુઝ થાય છે લઘુત્તમ, છતાં જે આન્સર મળશે એ આન્સર રકમમાં આપેલી સંખ્યા કરતા મોટો જ હશે. અહીંયા કેટલી આપેલી? 12 અને 15. તો લસા કેટલો મળ્યો? 60. એના કરતા ઓલવેઝ કેવો મળશે? મોટો જ મળશે. બે ચેપ્ટરની મિક્સઅપ રિલેશનશિપ માઇન્ડમાં સેટ થાય છે. હવે કઈ સર 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 ટૂંકમાં એમ લખી શકીએ ને કે ગુસ્સા એટલે ભાજક અને લસા એટલે ભાજ્ય. યસ, 99% વસ્તુ કહી શકો, 99.99% કહી શકો. પણ એક વસ્તુ છોકરાઓ, કોના માટે ભાજક ને કોના માટે ભાજ્ય, એના માટે હજી એક વસ્તુ યાદ કરો. રકમમાં આપેલી સંખ્યા માટે આટલું એમાં એડ કરી દો. હું તમને સમજાવું. ગુસ્સા ભાજક છે કોના માટે? તો કે રકમમાં આપેલી સંખ્યા માટે. લસા ભાજ્ય છે કોના માટે? તો કે રકમમાં આપેલી સંખ્યા માટે. બે ભાજક અને ભાજ્ય છે, પણ એની સાથે એક વર્ડ યુઝ કરી દો, રકમમાં આપેલી સંખ્યા માટે. 100% સાચું છે. યસ, એ સિવાય કોઈ? સર એટલે એનો મતલબ એવો થયો ને કે અવયવી હોય ઈ હંમેશા ભાજ્ય હોય અને અવયવ હોય ઈ ભાજક હોય. હા, એવું થાય. 100% થાય એવું. ઓકે સર. આ વસ્તુ લખી કેટલા સમય સુધી ચાલશે? હે? હેલો, આ મેથ્સના લેક્ચર કેટલા સમય સુધી ચાલશે? લગભગ સિલેબસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે. એટલે અંદાજે 2 મહિના જેવું થઈ જાય? ના, એક જ નહીં. આ વસ્તુ લખજો છોકરા. 12 ના અવયવી 192 સુધી લખજો. 15 ના અવયવી 225 સુધી લખજો. 60 ની ઉપર રાઉન્ડ કરજો. 120 180 નીચે અંડરલાઈન કરજો. 120 અને 180 વગર કામનું નથી છોકરાઓ. આ 192 અને 225 જે મેં અવયવી લખ્યા છે, અહીંયા સુધીના કન્સેપ્ટ તમારા માઇન્ડમાં સેટ થાય તો લસા ચેપ્ટરનો અઘરામાં અઘરો કન્સેપ્ટ આની અંદર ઇન્ક્લુડ છે. એ હું હમણાં એક્ઝામ્પલ આવશે ને ત્યારે તમને રિમાઇન્ડ કરાવીશ કે આપણે આ વસ્તુ ડિસ્કસ કરી ગયા હતા. ડન સર. કમ્પ્લીટ? હા સર. ઓકે. 12 અને 15 નો લસા 60. એક લાસ્ટ સેન્ટેન્સ રિમાઇન્ડ પાછું કરાવી દો. 12 અને 15 નો લસા 60 મતલબ 60 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 12 અને 15 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. જેમ ગુસ્સામાં ક્વેશ્ચન પૂછતા હતા ને છોકરાઓ, આપણે લાસ્ટમાં ગઈકાલે સ્ટાર્ટ કર્યા હતા, કદાચ તમને યાદ હોય તો. આખા એક્ઝામ્પલમાં ક્યાંય ગુસ્સા નામનો શબ્દ નહીં, આખા એક્ઝામ્પલમાં ક્યાંય અવયવ નામનો શબ્દ નહીં, છતાંય આન્સર ગુસ્સા મળે, છતાંય આન્સર 3 મળે. આવા એક્ઝામ્પલ મેં તમને લખાવ્યા હતા, આપણે ડિસ્કસ કર્યા હતા. એક્ઝામ્પલ પાછું એક વખત રિમાઇન્ડ કરાવું. સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 અને 15 ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 અને 15 ને નિશેષ ભાગી શકાય? આન્સર શું મળશે? 3.
આન્સર શું આવે? ગુસા. ગુસા કેટલો આવે છે? 3. જેમ એમાં ગુસા વર્ડ વાપરો ન હોય છતાંય ગુસાનો એક્ઝામ્પલ હોય એવી જ રીતે લસામાં ઈ લોકો પૂછશે. લસામાં કઈ રીતે પૂછશે હું તમને કહી દઉં. સૌથી નાની કઈ સંખ્યાને ક્વેશ્ચન પૂછશે છોકરાઓ. સૌથી નાની કઈ સંખ્યાને, સૌથી નાની કઈ સંખ્યાને ક્વેશ્ચન માર્ક. સૌથી નાની કઈ સંખ્યાને 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય? સૌથી નાની કઈ સંખ્યાને ક્વેશ્ચન માર્ક. સૌથી નાની કઈ સંખ્યાને 12 ને 15 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? 12 અને 15 બે વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી નાનામાં નાની સંખ્યા મતલબ 12 અને 15 નો લસા. આખા ક્વેશ્ચનમાં ક્યાંય અવયવી કે લસા વર્ડ યુઝ કર્યો નથી. સૌથી નાની કઈ સંખ્યાને 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય? આન્સર શું આવશે છોકરાઓ? 60. લસા આવશે. આન્સર શું આવશે? 60. 60 સૌથી નાની એવી સંખ્યા કે જેને 12 અને 15 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. આ ક્વેશ્ચન હજી હું આગળ લઈ જાઉં છું. 60 પછીની, 60 પછીની કઈ સંખ્યાને 12 અને 15 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? સૌથી નાની સંખ્યા તો 60 જ છે, બટ આફ્ટર 60 60 પછીની કઈ સંખ્યાને 12 અને 15 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? 120. યસ. આફ્ટર 120. આફ્ટર 120 120 પછી 180, 120 પછી 180, 180 પછી 240. સૌથી નાની સંખ્યા 60, એનો મતલબ 60 ના પાડામાં આવતી તમામ સંખ્યા 12 અને 15 બે વડે એક્ઝેક્ટલી ડિવાઈડ થાય. 61 થી લઈ 119 સુધીમાં કોઈ એવી સંખ્યા નહીં મળે કે જેને તમે 12 અને 15 વડે નિશેષ ભાગી શકો. 60, 60 પછી 120, 120 પછી 180. ડન આટલું? સર યસ. તમે આજે બીજો ક્વેશ્ચન કીધો કે 60 પછી કઈ સંખ્યા ને, તો આવો પ્રશ્ન પૂછાય તો ત્યારે પેલા 12 અને 15 નો લસા કાઢી લઈએ અને જે લસા આવે એના ઘડિયા ઉપરથી જ આન્સર મળે ને? યસ. આવા ક્વેશ્ચન પૂછાય કે નહીં આ તે પછીની વસ્તુ, પણ આ ચેપ્ટર પૂરું કરશું ને મેડમ એની પહેલા આ તમામ કન્સેપ્ટ તમને આવી ગઈ છે. હું એક્ઝામ્પલ કરાવી જ દઈશ. ડોન્ટ વરી. આની એક્ઝામ્પલ ભૂતકાળના એક્ઝામના પેપરમાં તમને ક્યાંક જોવા મળેલા હશે. લગભગ એકાદી એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાણો તો લસાનો. 4 આંકડાની સૌથી મોટી કઈ સંખ્યાને 12, 18, 21 અને 28 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? લગભગ ગઈ બિન સચિવાલય અને નાગરની એક્ઝામના પેપરમાં આ ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચન 100% લસાનો છે. 4 આંકડાની સૌથી મોટી કઈ સંખ્યાને 12, 18, 21 અને 28 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય? બીજો એક તમે જે 60, 120, 180 વાળો કહો છો ને એવો એક એક્ઝામ્પલ પૂછાણો તો કે સૌથી નાની કઈ સંખ્યાને 5, 7 અને 8 વડે ભાગતા શેષ તરીકે ક્રમશઃ દરેક વખતે શેષ તરીકે કેટલા મળે? 3. પરંતુ એની એ જ સંખ્યાને 15 વડે કે 9 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. આ ક્વેશ્ચન અહીં પૂછાઈ ગયેલો છે. આ બધા એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરશું. ડોન્ટ વરી. ઓકે. લસા અવયવી કોને કહેવાય? આઈ હોપ કે આટલા કન્સેપ્ટ ક્લિયર. પાછા જેમ ગુસ્સામાં હતા એમ આમાંય પાછા હતા. અહીંયા આવો છોકરાઓ. લસા ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક, ડિવિઝન મેથડ, ભાગાકારની રીત લખવું નથી પછી. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ બાર અને 15 નો લસા શોધો. ડિવિઝન મેથડ. એક્ઝામ્પલ ફર્સ્ટ 12 અને 15 નો લસા શોધો. ગુસ્સાના કેસમાં ભાગાકારની રીતનું પહેલું સ્ટેપ શું હતું છોકરાઓ? મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું. કરો. એના પછી જે શેષ મળે શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો. પ્રોસેસ ટુ બી કન્ટિન્યુ. ક્યાં સુધી? શેષ 0 મળે નહીં ત્યાં સુધી. જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસ્સા. ભાગાકારની રીત. લસાના કેસમાં ભાગાકારની રીતનું પહેલું સ્ટેપ શીખતા પહેલા એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે.
What is the meaning of prime number? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 થી વધુ થી ન ભાગી શકાય તેને. ઓકે ગુડ. એ સિવાય છોકરાઓ સિમ્પલી બસ લેંગ્વેજમાં અવિભાજ્ય સંખ્યાના બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક એક. ઓકે ગુડ. અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટિંગ ફ્રોમ, અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? 2, 3. એક આવશે? ના. યસ, વેરી ગુડ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43 અપ ટુ એન સુધી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે છોકરાઓ? 2. અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટિંગ ફ્રોમ 2. અવિભાજ્ય સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 2 થી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 2. 2, 3, 5, 7, 11, 13. લીગલ ડેફિનેશન ઓફ પ્રાઇમ નંબર. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છોકરાઓ? જે સંખ્યા પાસે ફક્ત 2 જ અવયવ હોય. જે સંખ્યા પાસે ફક્ત 2 જ અવયવ હોય. કયા કયા 2 અવયવ? એક તો 1 કે જે કોઈ પણ સંખ્યાનો કોમન અવયવ છે, અને બીજું સંખ્યા પોતે. જે સંખ્યા પાસે ફક્ત 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, એ તમામ સંખ્યા શું થશે? અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પાસે 2 કરતા વધારે અવયવ હોય, એ બધી સંખ્યા આપણે શેમાં લઈશું? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? 4, 6, 8, 9, 10, 12. અવિભાજ્યમાં નથી આવતી, બધી શેમાં આવશે? વિભાજ્યમાં. એક વસ્તુ યાદ રાખવા જેવી છે છોકરાઓ, એક છે ને એક અવિભાજ્ય વિભાજ્ય બેમાંથી એકેયમાં આવશે નહીં. અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 2 થી. 2, 3, 5, 7. વિભાજ્ય સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય? 4 થી. એક છે એ અવિભાજ્ય વિભાજ્ય બેમાંથી એકેયમાં આવશે નહીં. 1 ઇટ્સ અ સ્પેશિયલ નંબર. એકને આપણે તટસ્થ સંખ્યા કહેતા હતા, કદાચ તમને યાદ હોય તો. એક અવિભાજ્ય વિભાજ્ય બેમાંથી એકેયમાં આવશે નહીં, માટે આપણે એકને શું કહેતા હતા? તટસ્થ સંખ્યા. અવિભાજ્ય 2, 3, 5, 7, 11, 13, 17, 19. વિભાજ્ય 4, 6, 8, 9, 10, 12 અપ ટુ એન સુધી. ઓકે, નાઉ ડિવિઝન મેથડ, ભાગાકારની રીત. એક્ઝામ્પલ ફર્સ્ટ, 12 અને 15 નો લસા શોધો. 12 અને 15 નો લસા શોધો. છોકરાઓ રકમ જતી રહી છે, કઈ વાંધો નહીં. 12 અને 15 નો લસા શોધો. ડિવિઝન મેથડ. ગુસ્સામાં ડિવિઝન મેથડ મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરતા હતા. પહેલું સ્ટેપ લસાના કેસમાં ડિવિઝન મેથડનું પહેલું સ્ટેપ છોકરાઓ, રકમમાં આપેલી તમામ સંખ્યાને 2 હોય 2, 3 હોય 3, 5 હોય 5, 15 હોય 15. રકમમાં આપેલી તમામ સંખ્યાને, અહીંયા કેટલી આપેલી છે? 2, 12 અને 15. રકમમાં આપેલી તમામ સંખ્યાને એક સાથે અવિભાજ્ય સંખ્યા વડે ડિવાઈડ કરતા જાવ. એક સાથે અવિભાજ્ય સંખ્યા વડે ડિવાઈડ કરતા જાવ. કદાચ તમને આ વસ્તુ યાદ હશે, ભૂતકાળમાં ખાના યાદ આવે છે છોકરાઓ? હા સર. હા સર. રકમમાં આપેલી તમામ સંખ્યાને એક સાથે અવિભાજ્ય સંખ્યા વડે ડિવાઈડ કરતા જાવ. પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. જ્યાં સુધી 2 ડિવાઈડ થાય ત્યાં સુધી 2 ડિવાઈડ કરો. પછી કેટલા? 3, પછી 5, પછી 7, પછી 11, 13. આગળ જશો એમ ઓટોમેટિક ખબર પડતી જશે. 12 છે, 15 છે, 2 ડિવાઈડ કરી શકીએ? હા, કારણ કે બેકી સંખ્યા છે એટલે 2 ડિવાઈડ થશે. 12 ને 2 ડિવાઈડ કરો, કેટલા આવશે? 6. 15 ને 2 ડિવાઈડ કરી શકાય નહીં. 15 ને 2 ડિવાઈડ કરી 7.5. આટલું બધું એડવાન્સ થવાની જરૂરિયાત નથી છોકરાઓ. 15 ને 2 એક્ઝેક્ટલી ડિવાઈડ ન કરી શકીએ તો અહીંયા કેટલા? 15 એમનેમ. હવે શું મળ્યું? 6, 15. 6, 15. 2 ડિવાઈડ કરી શકીએ? હા. પાછું 2 ડિવાઈડ કરો. 6 ભાગ્યા 2 3. 15 ભાગ્યા 2 થાય નહીં, એટલે 15 એમનેમ. હવે શું મળ્યું? 3 અને 15. 3 અને 15. 2 ડિવાઈડ કરી શકીએ? હવે નહીં, તો કેટલા ડિવાઈડ કરશું? 3. 3 ડિવાઇડેડ બાય 3 એટલે 1. 15 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 5. હવે કેટલા ડિવાઈડ કરશું? 5.
5 ભાગ્યા 5 એટલે 1, બે જગ્યાએ 1 1 કમ્પ્લીટ 1 1 આવે ત્યાં સુધી કન્ટિન્યુ જવાનું રહેશે છોકરાઓ. છેલ્લે તમને જે આ બાજુ અવિભાજ્ય સંખ્યા મળી છે એ બધાનો ગુણાકાર. કઈ કઈ સંખ્યા મળી? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 2 30, 30 ગુણ્યા 2 60, 12 અને 15 નો લસા કેટલો આવશે? 60. રકમમાં આપેલી તમામ સંખ્યાને જેટલી આપેલી હોય 12 15 18 24 જેટલી આપેલી હોય તમામ સંખ્યાને એક સાથે બધાયને એક આરે ખાના પાડીને ડિવાઈડ કરતા જાઓ. કોના વડે ડિવાઈડ કરવાનું? અવિભાજ્ય સંખ્યા વડે. પહેલા કેટલાથી ડિવાઈડ કરશું છોકરાઓ? 2. 2 થી ડિવાઈડ કરવા માટે તમારે એટલું જ ચેક કરવાનું, જો અંદરની સંખ્યા મતલબ 12 15 અંદરની સંખ્યા 2 કી હોય એટલે કેટલાય ડિવાઈડ થશે? 2. જ્યાં સુધી 2 ડિવાઈડ થાય ત્યાં સુધી 2, પછી 3, પછી 5, પછી 7. છેલ્લે આ બધાનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને ડાયરેક્ટ શું મળશે? આન્સર. 12 અને 15 નો લસા કેટલો? 60. કમ્પ્લીટ. આ પેટર્નમાં તમારે ભૂલ પડવાના કોઈ ચાન્સ નથી છોકરાઓ, કારણ કે લસામાં ક્યાંય બાદબાકી નહીં આવે. ગુસ્સામાં બાદબાકી હેરાન કરતી હતી. આ જે ટેકનિક છે ને એ આપણે બહુ મજા જ કરાવશે. લખી લો ફટાફટ. ક્વેશ્ચન નથી ને છોકરાઓ કઈ આમાં? ના સર. ઓકે. ડન? યસ સર. Okay, write down next question. અઢાર 24 અને 36 નો લસા શોધો. અઢાર 24 36. Find out yourself ફટાફટ. $48. Yes. Yes. Two into two, 4. 4 into 2, 8. 8 threes are 24. 24 threes are 72 થશે છોકરા. 48 તમારે કેમ આવે છે? રોંગ છે. યસ સર 72 આવે છે. સર 72 જ આવે છે મને. 72. ગુણાકારમાં ભૂલ થઈ ને. 2 2 2 3 વખત બગડા મળ્યા હતા, 2 વખત ત્રણેય મળ્યા હતા, પણ ડખા કર્યા હોય તો એ મલ્ટીપ્લિકેશન હશે. એમ આઈ રાઈટ? યસ સર. Yes, ક્યાં sir, sorry. પહોંચ્યા છોકરાઓ? પાડા ક્યાં પહોંચ્યા છે? પાડા 22. કેટલા કીધા? 22 એ પહોંચ્યા સર હજી. પાકું ત્યાં સુધી બધા પહોંચ્યા? Okay, write down next example. 12 15 18 20 અને 27. 12 15 18 20 અને 27 નો લસા શોધો.
સ્ક્રીન ઉપર જોયા વગર હો, તમારી જાતે જ. યસ રાઈટ. 540. સર 240. સરસ, લખા ચાલુ છે. 6 15 540 સર. 9 યસ 10 27 પાછું 2 ડિવાઈડ કરશું. 6 છે એટલે 3 15 9 5 27. હવે 2 ડિવાઈડ થશે નહીં. 3 1 5 3 5 9 પાછું 3 ડિવાઈડ કરશું. આ તો 1 છે એટલે જવા જ દઈએ. 540. 1 5 3 પાછું 3 ડિવાઈડ કરીએ. 5 5 1. હવે કેટલાય ડિવાઈડ કરશું? 5 1 1. 2 વખત 2 3 વખત 3 1 વખત 5 મળે છે છોકરાઓ. ગુણાકાર કરીએ. જો તમારા હા સર 540. હા સર. હા 240 વાળા 540 થઈ ગયા. હા સર ભૂલ થઈ હતી. હવે સ્ક્રીન ઉપર આવો તો સ્ક્રીન ઉપર તમારી ભૂલ થાય ને એની હું તમને એક શોર્ટકટ બતાવું છું. આવો 2 મિનિટ. 2 ગુણ્યા 2 4 4 તેરી 12 તેરી 36 તેરી 108 108 ગુણ્યા 5. હવે સમજો. 2 ગુણ્યા 2 4 4 તેરી 12 12 તેરી 36 36 તેરી મને યાદ હતું, મેં તમને કહી દીધું. તમને યાદ ન હોય ને એટલે તમે આ બાજુ રફકામમાં આવી જાઓ. 36 ગુણ્યા 3 કરો 108. 108 કર્યા પછી 108 ગુણ્યા 5 કરીને ફાઇનલ આન્સર કેટલો આપો? 540. આવી કરવું નથી છોકરાઓ. આ બાજુ આવો. મારી માર્કર ફરે છે ને પેન ની વસ્તુ જોતા જાઓ. 5 થી ચાલુ કરવાનું. 5 થી ચાલુ કરો ડાયરેક્ટ. 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 10 10 ગુણ્યા 3 60 ગુણ્યા 3 18 180 ગુણ્યા 3 18 તેરી 54 500. કોઈ પણ પ્રકારના રફ વર્ક વગર તમને આન્સર મળે. શક્ય હોય ત્યાં સુધી ગુણાકાર ચાલુ કરો તો હંમેશા એક ગુણાકાર, પેલો ગુણાકાર એવો કરવો છોકરાઓ કે જેથી કરીને તમને એકમનો અંક શું મળી જાય? 0. 5 ગુણ્યા 2 કરો 10 મળ્યા. 10 એટલે એકમનો અંક 0 થઈ ગયો. એકમનો અંક 0 મતલબ 0 તો મલ્ટીપ્લિકેશનમાં સ્ક્વેર વેલ તરીકે ભેગો એમનેમ જ આયલો આવવાનો છે. આ તમારે 36 ગુણ્યા 3 ને 108 ગુણ્યા 5 કરવા જવાની જરૂરિયાત પડે નહીં. 5 ગુણ્યા 2 10 10 ગુણ્યા 2 20 20 તેરી 60 60 તેરી 180 180 તેરી 18 તેરી 54 540. બાકી હોય તો લખી લ્યો છોકરાઓ. 540 સૌથી નાની એવી સંખ્યા મળશે કે જેને તમે 12 15 18 20 અને 27 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. All right. Yes sir. યસ સર. Write down next one. રકમ વાળા એક્ઝામ્પલ લખીએ છીએ. સો લખો. સૌથી નાની કઈ સંખ્યાને સૌથી નાની કઈ સંખ્યાને 9 12 15 18 24 અને 56
9, 12, 15, 18, 24 અને 56 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. આ 6 એ 6 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ એવી નાનામાં નાની સંખ્યા, મતલબ 6 નો લસા. ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ. Two 2520. Repeat. 2520. 2520. Yes, right. 2 થી સ્ટાર્ટ કરશું. 2 એટલે 9, 6, 15, 9, 12, 28, પાછા 2, 9, 3, 15, 9, 6, 14, પાછા 2, 9, 3, 15, 9, 3, 7. હવે 2 ચાલશે નહીં. સો 3 થી ડિવાઈડ કરીએ. 3, 1 એટલે ફિનિશ. 5, 3, 1, 7. પાછા કેટલાય ડિવાઈડ કરશું? 3, 1, 5, 1, 7. હવે કેટલાય ડિવાઈડ કરશું? 1 વખત 5, 1 વખત 7. અવયવ ચેક કરી લો છોકરાઓ. 3 વખત 2, 2 વખત 3, 1 વખત 5, 1 વખત 7. ફાઇનલ આન્સર શું આવશે? 2520. Complete છોકરાઓ? યસ સર. આનાથી થોડોક અઘરો એક્ઝામ્પલ. રાઇટ ડાઉન નેક્સ્ટ. સૌથી નાની કઈ સંખ્યાને સૌથી નાની કઈ સંખ્યાને 22, 54, 108, 135 અને 198, 198. સૌથી નાની કઈ સંખ્યાને 22, 54, 108, 135 અને 198 વડે નિશેષ ભાગી શકાય?
5940. Yes, right. HCF કરતા આમાં મજા આવતી હશે છોકરાઓ, બાદ બાકી નીકળી ને. $5,940. Yes, right. $5,940. Done, done. બે થી સ્ટાર્ટ કરીએ. 22 એટલે 11, 54 એટલે 27, 108 એટલે 54, 135 એમ નામ, 198 છે એટલે 99. હજી 54 છે એટલે પાછા બે ડિવાઈડ કરશું. 2, 11, 27, 135, 99. હવે કેટલાય ડિવાઈડ કરશું? 3. 11, 9, 9, 45, 45 તેરી 135, 135 ભાગ્યા 3 કરશો એટલે કેટલા મળશે? 45. અને 99 ભાગ્યા 3 એટલે 33. પાછા કેટલાય ડિવાઈડ કરશું? 3. 11, 3, 3, 15, 11. પાછા કેટલાય ડિવાઈડ કરશું? 3. 11, 1, 1, 5, 11. પાછા કેટલાય ડિવાઈડ કરશું? 5. એટલે 11 એન્ડ લાસ્ટમાં એક વખત 11. 2 વખત 2, 3 વખત 3, 1 વખત 5, 1 વખત 11. 2 વખત 2, 3 વખત 3, 1 વખત 5, 1 વખત 11. ફાઇનલ આન્સર છોકરાઓ 5940. 5940. 22, 54, 108, 135, 198, 5 નો લસા 5940. મતલબ 5940 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 22, 54, 108, 135 અને 198 પાંચે 5 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. Done? Done, sir. Okay, so now લસાના બેઝિક એક્ઝામ્પલ તમને આવડી ગયા છોકરાઓ. થોડીક વેરાયટી ચેન્જ કરીએ હવે. કાલ આપણે રિમાઇન્ડર કન્સેપ્ટ ભણ્યા હતા. સેસનો કન્સેપ્ટ કાલે જ ડિસ્કસ કર્યો હતો. આઈ હોપ કે તમને યાદ હશે. તો રિમાઇન્ડર ને રિલેટેડ ક્વેશ્ચન લખો જોઈ. સૌથી નાની કઈ સંખ્યાને સૌથી નાની કઈ સંખ્યાને 6, 7, 8, 9 અને 12
સૌથી નાની કઈ સંખ્યાને 6, 7, 8, 9 અને 12 વડે ભાગતા 6, 7, 8, 9 અને 12 વડે ભાગતા શેષ તરીકે દરેક વખતે 2 મળે. શેષ તરીકે દરેક વખતે 2 મળે. ક્વેશ્ચન માર્ક. સૌથી નાની એવી સંખ્યા કે જેને 6, 7, 8, 9 અને 12 વડે ભાગો તો દરેક કેસમાં શેષ કેટલી મળવી જોઈએ? 2. શેષનું શું કરવું છોકરાઓ આપણે શીખી ગયા છીએ, તો ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ, ટ્રાય કરો. ₹156. ના, ચારસો 20. 420. ઓકે. નહીં આવ્યો 420. હા સર. ₹504. 504 નહીં આવે. 506. યસ. 420 વાળાઓ છોકરાઓ શું કર્યું ખબર? સૌથી નાની કઈ સંખ્યાને 6, 7, 8, 9 અને 12 વડે ભાગતા શેષ કેટલી વધવી જોઈએ? 2. શેષ કેટલી વધવી જોઈએ? 2. આપણે ગઈકાલે શીખાતા શેષ આપણે શું કરી નાખતા હતા? બાદ. એટલે તમે 6, 7, 8, 9 અને 12 બધામાંથી 2, 2, 2, 2, 2 બાદ કરી નાખ્યા. પાછળ જે સંખ્યા મળી ને એનો લસા ગોતી આવ્યા. એમાં રાઈટ? તો તમારો જવાબ 420 હોય. હા કે ના? યસ. શેષ બાદ થશે નહીં છોકરાઓ, શેષ બાદ થશે નહીં. હજી એક્ઝામ્પલ તમારે જ ગણવાનું છે, પણ હું તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં. 420 જવાબ ખોટો છે, કારણ કે શેષ બાદ કરીને તમે 420 લાવ્યા હતા. આ એક્ઝામ્પલમાં શેષ બાદ થશે નહીં. શેષને બાદ કરી શકાય, 100% બાદ કરી શકાય. કયા ચેપ્ટરમાં શેષને બાદ કરતા હતા? ગુસ્સામાં. કયું ચેપ્ટર હાલે છે? લસા. શેષ બાદ થશે નહીં. બાદ નો થાય તો શું કરવું? ઈ વસ્તુ આપણે કાલે શીખી ગયા છીએ. સો વન મોર ટાઈમ બેસ્ટ ઓફ લક. બાદ નો થાય તો શું કરવું? હજી એક વખત ટ્રાય કરો. બાદ નહીં થાય કન્ફર્મ છે. બાદ નો થાય તો શું કરવું? કાલે ડિસ્કસ કરીએ આપણે આ વસ્તુ. +2 એડ કરવાના. મે બી 50. સર 506 જવાબ આવે છે. યસ.
બાદ કરવા વાળા 6 7 8 9 12 માં બબે ઉમેરીને કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કર્યું છે? યસ ઓર નો? હેલો, ગાયબ? એક્ઝામ્પલ સમજો છોકરાઓ. એક્ઝામ્પલ તમને કહેવા શું માંગે છે? સૌથી નાની કઈ સંખ્યાને ક્વેશ્ચન માર્ક સૌથી નાની કઈ સંખ્યાને 6 7 8 9 અને 12 વડે ભાગતા 6 7 8 9 અને 12 વડે ભાગતા સૌથી નાની એવી સંખ્યા કે જે સંખ્યાને 6 7 8 9 અને 12 આ પાંચે પાંચ વડે ડિવાઈડ કરીએ તો દરેક વખતે આપણે શેષ કેટલી મળવી જોઈએ? 2. દરેક વખતે આપણે શેષ કેટલી મળવી જોઈએ? 2. 2 આપણે શું આપેલું છે? શેષ. ક્વેશ્ચન માર્ક તરીકે તમને પૂછ્યું છે શું છોકરાઓ? 504. 504 નહીં બેટા, એમાં 2 એડ કરવાનું થશે, હમણાં કહું. ક્વેશ્ચન માર્ક તરીકે તમને પૂછ્યું છે શું? ભાજ્ય. અને 6 7 8 9 અને 12 તમને આપેલું છે શું? ભાજક. હજી એક વખત યાદ કરો છોકરાઓ, લસા ગુસામાં શેષના જે કન્સેપ્ટ છે ને ભાજ્ય ભાજક ઉપર જ ડિપેન્ડ છે. કાલે મેં તમને કીધું તું, છતાં એક વખત કહી દઉં. સૌથી નાની કઈ સંખ્યાને 6 7 8 9 અને 12 વડે ભાગતા 6 7 8 9 અને 12 વડે ભાગવાની છે. જેના વડે ડિવાઈડ કરીએ એને શું કહીશું આપણે? ભાજક. જેના વડે ડિવાઈડ કરો એને શું કહીશું? ભાજક. પહેલી વખત તમે 2 બાદ કરી નાખ્યા, 6 7 8 9 અને 12 માંથી 2 બાદ કરી નાખ્યા. કોઈ દિવસ બાદ થાય નહીં, કારણ કે શેષ બાદ થાય. માત્ર શેમાંથી બાદ થાય છોકરાઓ? ભાજ્યમાંથી. શેષ ઉમેરી પણ શકાય, માત્ર શેમાં? ભાજ્યમાં. એ કન્સેપ્ટ આપણે કાલ ભણ્યા હતા, તમને યાદ હોય તો. આ એક્ઝામ્પલમાં 6 7 8 9 અને 12 માંથી ના તો શેષ બાદ થાય, ના તો શેષ ઉમેરાય, કારણ કે 6 7 8 9 અને 12 છે શું? ભાજક છે. શેષ બાદ થાય કે ઉમેરાય? માત્ર શેમાં? ભાજ્યમાં. ઓકે, નાઉ એક્ઝામ્પલ રીડ કરો છોકરાઓ. સૌથી નાની કઈ સંખ્યાને 6 7 8 9 અને 12 વડે ભાગતા શેષ કેટલી મળે? 2. શેષ કેટલી જોઈએ છે? 2. શેષ કેટલી જોઈએ છે? 2. શેષ ભૂલી જાઓ, હું તમને ક્વેશ્ચન પૂછું. સૌથી નાની કઈ સંખ્યાને 6 7 8 9 અને 12 વડે નિશેષ ભાગી શકાય? સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 6 7 8 9 અને 12 આ પાંચે પાંચ વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા, મતલબ 6 7 8 9 અને 12 આ પાંચે પાંચ નો લસા થાય છોકરાઓ. લસા નાનામાં નાની એવી સંખ્યા મળે કે જેને તમે 6 7 8 9 અને 12 પાંચે પાંચ વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ. પહેલા આપણે આનો લસા ગોતીએ. 2 3 7 4 9 6 પાછા 2 3 7 2 9 3 પાછા 2 3 7 1 9 3 પાછા 3 1 7 3 1 પાછા 3 1 7 1 1 એક વખત 7 3 વખત 2 2 વખત 3 1 વખત 7 મળશે. લસા કેટલો આવશે છોકરાઓ? 504.
6, 7, 8, 9 અને 12 નો લસા 6, 7, 8, 9 અને 12 નો લસા કેટલો મળ્યો 504. લસા કેટલો મળ્યો 504. લસા 504 મળ્યો એનો મતલબ 504 સૌથી નાની એવી સંખ્યા 504 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 6, 7, 8, 9 અને 12 આ પાંચે પાંચ વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. લસા 6, 7, 8, 9 અને 12 નો લસા 504 મતલબ 504 ને 6, 7, 8, 9 અને 12 પાંચે પાંચ વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળશે 0. શેષ કેટલી મળે 0. નિશેષ ભાગી શકાય. 504 ને 6 વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળે 0. 504 ને 7 વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળશે 0. ક્વેશ્ચનમાં તમને એવું પૂછ્યું છે કે 6, 7, 8, 9 અને 12 વડે ડિવાઈડ કરો શેષ જોતી છે કેટલી 2. શેષ જોતી છે કેટલી છોકરાઓ શેષ જોતી છે કેટલી 2. 504 ને ડિવાઈડ કરો શેષ મળે છે કેટલી 0. કાલનો કન્સેપ્ટ યાદ કરો. શેષ તરીકે 0 મળતા હોય અને તમારે શેષ તરીકે કોઈ પણ સંખ્યા જોતી હોય તો તમે શેષને ભાજ્યમાં ઉમેરી પણ શકો છો. 504 ને 6, 7, 8, 9 અને 12 વડે ભાગો શેષ કેટલી મળશે 0. શેષ જોતી છે કેટલી 2. તો 504 માં આપણે કેટલા ઉમેરશું છોકરાઓ 2. 504 માં કેટલા ઉમેરશું 2. શેષ કેટલી જોતી છે 2. 504 માં 2 ઉમેરો મળશે કેટલા 506. 506 506 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 6, 7, 8, 9 અને 12 પાંચે પાંચ વડે ડિવાઈડ કરો તો શેષ કેટલી મળશે 2. 2 ઉમેર્યા એનો મતલબ શેષ દરેક વખતે 2 મળશે ને મળશે. એક્ઝામ્પલ કમ્પ્લીટ. પહેલા તમારે એવી સંખ્યા ગોતવી પડે કે જે સંખ્યાને તમે 6, 7, 8, 9 અને 12 પાંચે પાંચ વડે નિશેષ ભાગી શકો. પાંચે પાંચ વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળે 0. શેષ કેટલી મળે 0. આપણે શેષ જોતી છે કેટલી 2. તો તમને જે 504 મળે એમાં પાછા તમારે કેટલા ઉમેરવા પડશે 2. જો તમે 2 ઉમેરો છો એનો મતલબ દરેક વખતે શેષ ઓટોમેટિકલી કેટલી વધશે 2. અહીંયા 6, 7, 8, 9 અને 12 છોકરાઓ 6, 7, 8, 9 અને 12 માંથી ડાયરેક્ટ 2 ના તો બાદ થાય ના તો ઉમેરાય. શું કામ બાદ ન થાય શું કામ ન ઉમેરાય એ વસ્તુ ક્લિયર. લસાના કેસમાં રકમમાં આપેલી સંખ્યા તમારા માટે ઓલવેઝ શું હશે ભાજક. શેષને ભાજક કે ભાગફળ સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી. શેષને ફક્ત રિલેશન કોની સાથે રહેવાનું છે છોકરાઓ ભાજ્ય સાથે જ. કમ્પ્લીટ. ઓલરાઈટ. આ ક્વેશ્ચનમાં કઈ ડાઉટ કાઈ નો સર. જેનો 420 આન્સર આવ્યો હતો ને છોકરા એ લોકો આખી જિંદગી આ વસ્તુ યાદ રાખશે હો. ભલે તમે ખોટો ગણ્યો તો પણ તમને હવે તમે શેષ બાદ કરશો કે ઉમેરશો ને એની પહેલા 2 વાર વિચાર કરશો શેષને હળી કરવી કે ન કરવી. બાકી હોય લોકો લખી લો પછી આગળ જઈએ. આ ક્વેશ્ચન એ તમારી એકાદી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે છોકરાઓ. કઈ એક્ઝામ હશે આઈ ડોન્ટ નો બટ પેપરમાં ક્યાં જોયો છે. સર ગુસામાં રીતે આપે તો પછી એમાં પછી પ્લસ માઇનસ ન થાય. પાછું ગુસામાં આવી રીતે આપે માની લ્યો કે આ જ રકમ જેમાં નાની સંખ્યાની જગ્યાએ સૌથી મોટી સંખ્યા કરીને રકમ આપ્યું હોય તો પછી આ જ રીતે થાય ને. મોટી સંખ્યા આપી હોય તો આ રકમ તમે હમણાં એક્ઝામ્પલ આપણે લીધું કે સૌથી નાની કઈ સંખ્યાને 6, 7, 8 અને 12 વડે શેષ તરીકે મળે. ઓકે હા. તો એની જગ્યાએ આપણે સૌથી મોટી કઈ સંખ્યાને એ રીતે હોય તો એ રીતે ન મળે ને કારણ કે સૌથી મોટી લ્યો તો સંખ્યાનો કોઈ અંત નથી. અનંત થઈ જાય ને અનંત.
એવી સંખ્યા મળે, પણ ક્યારે મળે કે ભાઈ ખબર હોય કે ભાઈ સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ, 1000 સંખ્યા પૂરી થઈ ગઈ, તો એ લોકો એ રીતે પૂછી શકે છે. ટિપિકલ લસાઅના એક્ઝામ્પલમાં એ લોકો જો લઘુત્તમની જગ્યાએ નાનામાં નાનાની જગ્યાએ મોટો વર્ડ યુઝ કરે ને તો એનો ટિપિકલ આન્સર ઇન્ફિનિટ આવે. અને ટિપિકલ ગુસાઅના કેસમાં જો એ ગુરુત્તમની જગ્યાએ લઘુત્તમ યુઝ કરે ને તો ગુસાઅનો કોઈ પણ એક્ઝામ્પલનો આન્સર 1 આવે, કોઈ પણ એક્ઝામ્પલનો આન્સર 1 આવે. ફોર એક્ઝામ્પલ, સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 અને 15 ને નિશેષ ભાગી શકાય? સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 અને 15 ને નિશેષ ભાગી શકાય? આન્સર શું? 3. હવે મોટી જગ્યાએ નાની યુઝ કરો. સૌથી નાની કઈ સંખ્યા વડે 12 અને 15 ને નિશેષ ભાગી શકાય? આન્સર 1. સૌથી નાની કઈ સંખ્યા? તો કે 1. સંખ્યા બદલાવી નાખો. સૌથી નાની કઈ સંખ્યા વડે 18 અને 30 ને નિશેષ ભાગી શકાય? 1. સૌથી નાની 560 અને 480 ને નિશેષ ભાગી શકાય? આન્સર 1. ગુસાઅમાં જોઈ લોકો ગુરુત્તમની જગ્યાએ લઘુત્તમ વર્ડ યુઝ કરે તો આન્સર શું આવશે? 1. લસાઅમાં લઘુત્તમની જગ્યાએ ગુરુત્તમ વર્ડ યુઝ કરે તો આન્સર આવશે ઇન્ફિનિટ, અનંત. ઓકે સર. ઓકે, રિમાઇન્ડર વાળો હજી એક એક્ઝામ્પલ લખું છોકરાઓ. સૌથી નાની કઈ સંખ્યાને 15, 27, 35 અને 42 વડે ભાગતા સૌથી નાની કઈ સંખ્યાને 15, 27, 35 અને 42 વડે ભાગતા શેષ તરીકે દરેક વખતે 7 મળે? શેષ તરીકે દરેક વખતે 7 મળે. સૌથી નાની કઈ સંખ્યાને ક્વેશ્ચન માર્ક તરીકે ભાજ્ય આપ્યું છે? 15, 27, 35 અને 42 વડે ભાગતા. આ 4 વડે ડિવાઈડ કરો તો આ 4 તમારા માટે શું છે? ભાજક. ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ ક્વિક ફાસ્ટ. One 1897. Yes, done. 1897. Right, beta. 1897. Hmm. સર 1897. Right. 1897. Good. પંદર, 27, 35 અને 42 નો પહેલા લસા ગોતીએ, કારણ કે લસા સૌથી નાની સંખ્યા મળે કે જેને 15, 27, 35 અને 42 વડે નિશેષ ભાગી શકાય. બે ભાગ લખાવીએ. 15, 27, 35, 21. હવે બે નહીં હાલે એટલે 3, 5, 9, 35, 7. પાછા 3, 5, 3, 35, 7. હજી એક વખત 3, 5, 1, 35, 7. 5, 1, 7, 7. એક વખત 7 લઈ લઈ. 1, 1. એક વખત 2, 3 વખત 3, એક વખત 5, એક વખત 7. 15, 27, 35 અને 42 નો લસા કેટલો મળશે? 42 નો લસા 1850.
90. શેષ કેટલી જોતી છે? 7 પ્લસ 7. ફાઇનલ આન્સર 1897. ગુસ્સામાં આપણે ડાયરેક્ટ શેષ બાદ કરતા હતા રકમમાં આપેલી સંખ્યામાંથી. લસામાં રકમમાં આપેલી સંખ્યાનો પહેલા લસા ગોતીએ છીએ અને પછી એમાં શેષ ઉમેરીએ છીએ. એ બે વચ્ચે ડિફરન્સ છોકરાઓ શું આવશે ખબર? ગુસ્સાના કેસમાં રકમમાં આપેલી સંખ્યા, આખા ચેપ્ટરમાં ગુસ્સાના કેસમાં રકમમાં આપેલી સંખ્યા તમારા માટે ઓલવેઝ શું હતી? ગુસ્સાના આખા ચેપ્ટરનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, રકમમાં આપેલી સંખ્યા તમારા માટે ઓલવેઝ શું હતી? ભાજ્ય. એટલે તમે ભાજ્યમાંથી ડાયરેક્ટ શેષ બાદ કરી શકતા હતા. લસાના એક્ઝામ્પલમાં, લસા આખા ચેપ્ટરના કોઈ પણ એક્ઝામ્પલમાં રકમમાં આપેલી સંખ્યા તમારા માટે શું છે? ભાજક. ભાજકને શેષ સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, માટે તમારે ભાજક ઉપરથી ભાજ્ય ગોતવું પડે. આ ભાજક જે છે ને ભાજક ઉપરથી તમારે ભાજ્ય 1890 ભાજ્ય ગોતવું પડે, પછી એમાં શેષ તમારે ઉમેરવી પડે. આ એક્ઝામ્પલ ડન? યસ સર. એક ક્વેશ્ચન નો આન્સર આપો ઓનેસ્ટલી. લસામાં શેષ હવે તમને ફાવે? યસ સર. પાકું? હા સર. ભૂલ ન પડે ને? પાછા ગાયબ થઈ ગયા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપો પછી ખબર પડશે સર. આવું કોણ બોલ્યું? જે જૂના સ્ટુડન્ટ છે એમાંથી કોઈ બોલ્યું છે? હા સર. મને ખબર તમને પડી. આ કઈ એટલે પૂરું. યસ, તમે બીજા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝ કરો છો. એ તમને એવું કહેવા માંગે છે છોકરાઓ જે લોકો મારા લેક્ચર ફર્સ્ટ ટાઈમ ભરે છે લોકોને, કે ભાઈ સમીર સર 2 3 4 વખત આવું પૂછે ને એટલે હા ન પાડવી, કારણ કે નહીતર આપને હેરાન કરશે. ઓકે, ના ના સર એવું કઈ નથી. બેસ્ટ ઓફ લક ગાઈસ. શેષ વાળો જ એક્ઝામ્પલ છે આવો જ. આઈ હોપ કે તમને આન્સર મળશે. બેસ્ટ ઓફ લક. રાઇટ ડાઉન નેક્સ્ટ એક્ઝામ્પલ. સૌથી નાની કઈ સંખ્યાને સૌથી નાની કઈ સંખ્યાને 5, 6, 7 અને 8 વડે ભાગતા? સૌથી નાની કઈ સંખ્યાને 5, 6, 7 અને 8 વડે ભાગતા શેષ તરીકે દરેક વખતે 3 મળે? શેષ તરીકે દરેક વખતે 3 મળે, કોમા પરંતુ 9 વડે નિશેષ ભાગી શકાય. પરંતુ 9 વડે નિશેષ ભાગી શકાય. ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ રિપીટ કરું છોકરાઓ. સૌથી નાની કઈ સંખ્યાને 5, 6, 7 અને 8 વડે ભાગતા શેષ તરીકે દરેક વખતે કેટલા મળશે? 3, પરંતુ 9 વડે નિશેષ ભાગી શકાય. 9 વડે નિશેષ ભાગી શકાય. ઓકે, એક્ઝામ્પલ નું કેલ્ક્યુલેશન કરો એની પહેલા હું તમને કન્સેપ્ટ આપું, એ કન્સેપ્ટ માઇન્ડમાં સેટ કરો. મેં તમારી પાસેથી આન્સર તરીકે શું માંગ્યું છે એ તમારે મને આપવાનું છે. મેં તમને પૂછ્યું છે સૌથી નાની કઈ સંખ્યાને 5, 6, 7 અને 8 વડે ડિવાઈડ કરો તો શેષ કેટલી વધવી જોઈએ? 3. શેષ કેટલી વધવી જોઈએ? 3, પરંતુ 9 વડે ભાગી શકાય. મતલબ આની આ જ સંખ્યાને 9 વડે ડિવાઈડ કરો તો શેષ કેટલી મળવી જોઈએ? 0. ફોર એક્ઝામ્પલ, તમને XYZ ગમે આન્સર મળે, ધારો કે તમને
1897 લઈ, ધારો કે તમને 1897 જવાબ મળે તો તમે ચેક કરજો 1897 ને 5 ડિવાઈડ કરો, 6 ડિવાઈડ કરો, 7 ડિવાઈડ કરો, 8 ડિવાઈડ કરો, 1897 ને આ 4 વડે ડિવાઈડ કરો, શેષ કેટલી વધવી જોઈએ? 3. શેષ કેટલી વધવી જોઈએ? 3. આજ 1897 ને 9 વડે ડિવાઈડ કરો, શેષ કેટલી મળવી જોઈએ? 0. આ રફકામ તરીકે ચેક કરજો 1897 ને 5, 6, 7, 8 ચારે 4 થી ડિવાઈડ કરો જોઈએ 3, 3, 3 વધે છે. ઓકે, 1897 ને 9 ડિવાઈડ કરો, શેષ કેટલી મળે છે? 0 મળે છે. તો મને આન્સર આપજો, ના નહીં, પણ મને આન્સર આપો એની પહેલા એક વખત ચેક કરજો. 1897 મેં ખાલી એઝ્યુમ કરેલી ફિગર છે, ફાઇનલ આન્સર નથી. ડન? 1683 સર. યસ, રાઈટ. એક્ઝામ્પલ ને રિલેટેડ તમામ કન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ છોકરાઓ. કન્સેપ્ટ મેં શીખવાડી દીધા છે, એક્ઝામ્પલ ટ્વિસ્ટ કર્યો છે. રાઈટ. યસ. એક 0 5, 6, 7, 8 નો લસા કેટલો મળે છે છોકરાઓ? 840 મળે છે. યસ સર. યસ હા સર. સર. 6, 7 અને 8 નો લસા 840. આન્સર મળી ગયો છે એ લોકો. ગુડ. તમારા માઇન્ડમાં કન્સેપ્ટ લસાના લગભગ સેટ થઈ ગયા. આ ચેપ્ટરના કોઈ પણ ડિફિકલ્ટ એક્ઝામ્પલના આન્સર હવે તમે આપી શકશો. જે લોકોને ડાઉટ છે એ લોકો કોન્સન્ટ્રેશન કરો. 5, 6, 7, 8 નો લસા કેટલો મળ્યો છોકરાઓ? 840. 5, 6, 7, 8 નો લસા 840. એનો મતલબ 840 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 5, 6, 7 અને 8 ચારે 4 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. 5, 6, 7, 8 નો લસા 840 મતલબ 840 ને 5, 6, 7 અને 8 ચારે 4 વડે ડિવાઈડ કરો, શેષ કેટલી મળશે? 0. શેષ કેટલી મળશે? 0. આપણે શેષ જોતી છે કેટલી?
3 તો આપણે 840 માં કેટલા ઉમેરશું શેષ 3 આપણે કેટલી જોતી છે 3 તો 840 માં આપણે કેટલા ઉમેરશું 3 મળ્યા કેટલા 843 843 843 સૌથી નાની એવી સંખ્યા કે જેને તમે 5 6 7 અને 8 ચારે 4 વડે ડિવાઈડ કરો શેષ કેટલી વધશે 3 વધશે વધશે ને વધશે કારણ કે તમે શેષ 3 ઉમેરી એનો મતલબ 3 વધવાની જ છે બટ આગળ શું કીધું છે પરંતુ 9 વડે નિશેષ ભાગી શકાય ચેક કરીએ 843 ને 9 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય છે કે નહીં આપણે ચેક કરીએ જો કરી શકાય તો 843 આપણો ફાઇનલ આન્સર થશે 9 9 81 શેષ કેટલી મળશે છોકરાઓ 33 ઉપર 9 નો કેટલાય ભાગ આવશે 3 27 રિમાઇન્ડર 6 843 ને 9 વડે નિશેષ ભાગી શકાતા નથી 843 ને 9 વડે નિશેષ ભાગી શકાતા નથી મતલબ 843 લાગુ પડશે નહીં 843 ને 5 6 7 8 વડે ડિવાઈડ કરો તો શેષ 3 વધશે પરંતુ 843 ને 9 વડે નિશેષ ભાગી શકાતા નથી આટલું ક્લિયર ના 12 અને 15 છોકરાઓ ચેપ્ટર ચાલુ કર્યું એનો કન્સેપ્ટ જો 12 અને 15 નો લસા કેટલો 60 12 અને 15 નો લસા કેટલો 60 60 સૌથી નાની એવી સંખ્યા કે જેને 12 અને 15 બે વડે નિશેષ ભાગી શકાય રાઈટ 60 પછીની કઈ સંખ્યાને 12 અને 15 વડે નિશેષ ભાગી શકતા હતા 120 પછીની 180 મતલબ સૌથી નાની સંખ્યા કઈ હતી 60 એનો મતલબ 60 ના પાડામાં આવતી તમામ સંખ્યાને તમે 60 ના પાડામાં 60 ગુણ્યા 2 120 થાય 60 ગુણ્યા 3 180 થાય 60 ના પાડામાં આવતી તમામ સંખ્યાને તમે 12 અને 15 બે વડે ઓલવેઝ એક્ઝેક્ટલી ડિવાઈડ કરી જ શકો ડિવાઈડ થાય ને થાય જ ચેક કરવા જવાની જરૂરિયાત નથી અહીંયા 5 6 7 અને 8 આ ચારે 4 નો લસા કેટલો છે છોકરાઓ 840 ઈ ચારે 4 નો લસા કેટલો છે 840 મતલબ 840 ના પાડામાં આવતી તમામ સંખ્યા 840 ના પાડામાં આવતી તમામ સંખ્યાને તમે 5 6 7 અને 8 ચારે 4 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી જ શકો એક્ઝેક્ટલી ડિવાઈડ થાય ને થાય જ આપણે પહેલા 840 ચેક કર્યું 843 આ એક્ઝામ્પલમાં લાગુ પડતી નથી સો 840 પછીની કઈ સંખ્યાને 5 6 7 અને 8 ચારે 4 વડે નિશેષ ભાગી શકાય જેમ અહીંયા 60 પછી કઈ સંખ્યા 120 યસ વેરી ગુડ ધેન 840 પછીની કઈ સંખ્યા તો કે 840 ના પાડામાં આવતી સંખ્યા સો 840 ગુણ્યા 2 1680 840 ના પાડામાં આવે હા તો 1680 ને તમે 5 6 7 અને 8 આ ચારે 4 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો 1680 ને તમે 5 6 7 અને 8 ચારે 4 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો 1680 ને 5 6 7 8 વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળશે 0 શેષ કેટલી મળશે 0 આપણે શેષ જોતી છે કેટલી 3 તો 1680 માં કેટલા ઉમેરશું 3 મળે કેટલા 1683 ને 5 6 7 અને 8 આ ચારે 4 વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળશે 3 ઉમેરી એટલે 3 મળવાની જ છે ચેક કરીએ 1683 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં આપણે ચેક કરીએ 9 1 9 7 8 9 8 72 શેષ 6 ઉપરથી 3 9 7 63 શેષ 0 મળી ગઈ સો ફાઇનલ આન્સર કેટલો આવશે છોકરાઓ 1683 સૌથી નાની એવી સંખ્યા કે જેને 5 6 7 અને 8 વડે ડિવાઈડ કરો શેષ કેટલી વધશે 3 એની ઈ જ સંખ્યાને 9 વડે ડિવાઈડ કરો શેષ કેટલી મળશે 0 કમ્પ્લીટ જો કદાચ છોકરાઓ એક કન્સેપ્ટ ધારો કે કદાચ અહીંયા
ધારો કે કદાચ 1680 1683 નો લાગુ પડ્યા હોત તો શું કરત? 840 ગુણ્યા 3, પણ 840 નો પાડો મૂકવાનો નથી, કારણ કે 840 ના પાડામાં આવતી જ સંખ્યાને તમે 5 6 7 8 વડે ડિવાઈડ કરી શકશો. 840 ના પાડામાં ન આવતી હોય એવી કોઈ સંખ્યા 5 6 7 8 વડે ડિવાઈડ થશે નહીં. પહેલા 840, એના પછી ચેક કર્યું 840 ગુણ્યા 2 લાગુ પડે તો ઠીક છે, ન લાગુ પડે તો 840 ગુણ્યા 3, 840 ગુણ્યા 4, પણ પાડો કયો હોવો જોઈએ? 840 નો. એક્ઝામ્પલમાં કઈ ક્વેરી હવે? નો સર. ઓકે, ગુડ. Complete example. Yes, sir. બાકી હોય એવા કોઈ નથી ને? ઓકે, સો નાવ લસામાં રિમાઇન્ડર કન્સેપ્ટ ક્લિયર. શેષ તમારા માઇન્ડમાં છોકરાઓ છેલ્લે સુધી સેટ થઈ ગયું? શેષ? હા સર. શેષને ફક્ત રિલેશન ભાજ્ય સાથે છે. શેષને રિલેટેડ ગમે એવો એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરીને પૂછે તો આન્સર મળી જાય હવે? હા સર. હા સર. ઓકે, એક જ બે ક્વેશ્ચન બાકી છે છોકરા વૈયા ચેપ્ટર ના, પછી અપૂર્ણાંક સંખ્યાનો લસા ભૂસા આ તે બધું સોલ્વ કરશું. 10-12 મિનિટનો ટાઈમ છે આપણી પાસે, તો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા નથી. તમને કાંઈ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ કે વાતચીત કંઈ કરવાની હોય તો કરો. તમને લાસ્ટમાં 10 મિનિટ ડેઈલી તમને આના માટે મળશે. બોલો હાલો. છેલ્લી 110 મિનિટથી હું વાત કરું છું. છેલ્લી 10 મિનિટ યોર ટર્ન. નથિંગ? ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ છોકરાઓ? સર ઓલો અવિભાજ્ય વાળો તમે જે લસા ચેપ્ટર ચાલુ કર્યું એ પેલા તમે કીધું ને કે અવિભાજ્ય અને વિભાજ્ય વાળું છે 2-3 વાળું, ઈ કોન્સેપ્ટ સર એકવાર કહી દો ને. અહીંયા આવો. સંખ્યાના પ્રકારો, ટાઈપ્સ ઓફ નંબર, સંખ્યાના પ્રકારો. પહેલામાં પહેલા બે પ્રકાર પડશે. એક આવશે પૂર્ણાંક, એક આવશે અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા છે ને એના હજુ બે ભાગ પડશે. એક આવશે ઋણ સંખ્યા, એક આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યા. પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યાના હજુ બે ભાગ પડશે. એક આવશે 0, એક આવશે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યાના હજુ 4 ભાગ પડશે છોકરાઓ. ફર્સ્ટ વન આવશે એકી, સેકન્ડ વન આવશે બેકી, થર્ડ વન આવશે અવિભાજ્ય અને ફોર્થ વન આવશે વિભાજ્ય. મેં આમાં ખાલી નામ જ લખ્યા છે, લખતાની બુકમાં ન લખતા આ વસ્તુ, કારણ કે આ કન્સેપ્ટ હું તમને કરાવીશ. શક્ય હોય તો આપણે કાલ લસા પૂરું કરીએ ને ત્યારે મને યાદ કરાવજો, એટલે હું ટાઈપ્સ ઓફ નંબર ડિટેલમાં
વિથ એક્ઝામ્પલ કરાવીશ, વિથ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ મતલબ પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે, અપૂર્ણાંક સંખ્યા છે તો અપૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે, વિથ એક્ઝામ્પલ આપણે બધું કરશું. આખે આખો ચાર્ટ જ છે, તમામ પ્રકાર તમારા આની અંદર ઇન્ક્લુડ થઈ ગયા. આમ ગોખવા જઈશો ને તો આ ક્યારેય યાદ નહીં રહે, પણ પૂર્ણાંક અને અપૂર્ણાંક થી ભાગ પાડવાનું ચાલુ કરશો ને એટલે જેમ જેમ નીચે આવશો ને ઓટોમેટિક માઇન્ડમાં સેટ થતું જશે. 4 વસ્તુ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આવશે. એક આવશે અવિભાજ્ય, એક આવશે વિભાજ્ય, એક આવશે પ્રાકૃતિક સંખ્યા અને એક આવશે પૂર્ણ અથવા સંપૂર્ણ સંખ્યા. આ 4 કન્સેપ્ટ તમારા માટે વધારે કામના છે. આ 2 કન્સેપ્ટ એટલા માટે કામના નથી કે મારા કરતા વધારે સારી રીતે તમને ખબર જ છે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય. રાતે 3 વાગે કોઈ ઉઠાડીને પૂછે બ્રશ કર્યા વગર, આનો જવાબ જિંદગીમાં તમે કોઈ દિવસ ખોટો નહીં આપો. વેન્ટિલેટર ઉપર ઊંઘતા ઊંઘતા આનો જવાબ સાચો જ આપશો, કારણ કે આપણા બ્લડમાં મિક્સ થઈ ગઈ છે આ બે એકી બેકી. આટલા કન્સેપ્ટ છે વિથ એક્ઝામ્પલ. આજી વસ્તુ પૂરું નહીં થાય, 10 15 20 મિનિટનો કન્સેપ્ટ હશે એટલે આ કાલે ડિસ્કસ કરશું. રાઈટ? ઓકે સર. આ સિવાય બીજું કઈ છોકરાઓ? યસ સર. સર તમે કીધું પ્રેક્ટિસ માટે સર કઈ બુક માંથી પ્રેક્ટિસ કરી? વોટ્સ યોર ક્વોલિફિકેશન? બીએસસી કેમિસ્ટ્રી. બીએસસી કેમિસ્ટ્રી. ઇંગ્લિશ મીડિયમમાં બીએસસી કર્યું એટલે કેમિસ્ટ્રી કરેલું એટલે વાંધો ન હોય. મેથ્સની રકમ, મેથ્સના રકમ ઇંગ્લિશમાં હોય તો સમજવામાં ઇસ્યુ આવે ખરા? ના સર, પ્રોબ્લેમ નથી પડતો. પ્રોબ્લેમ નથી પડતો તો પછી આરએસ અગરવાલની બુક સોલ્વ કરવા જેવી ખરી. આરએસ અગરવાલ બધાય સોલ્વ ન કરો તો કઈ નહીં, પણ લિમિટેડ એક્ઝામ્પલ સોલ્વ કરો, પણ એ બુકમાંથી સોલ્વ કરો. એમાં બુક આવશે એરિથમેટિક મેથ્સ કરીને એક બુક છે, એક મેથેમેટિક્સ ફોર એમબીએ કરીને બુક છે. બુકના નામ ઉપર ન જાવ છોકરાઓ, નામ ઉપર ન જાવ. બુકનું નામ ભલે હોય મેથેમેટિક્સ ફોર એમબીએ, છતાંય બુક તમને બહુ કામની છે. જાજા નહીં તો કઈ નહીં, પણ તમારા પેપરમાં એ બુકમાંથી અમુક ક્વેશ્ચન બેઠે બેઠા તમને જોવા મળશે. એસ ચંદ પબ્લિકેશન, આરએસ અગરવાલ. જો તમને લેંગ્વેજમાં ઇસ્યુ ન આવતો હોય તો એ બુક સોલ્વ કરવા જેવી ખરી. સર એના પબ્લિકેશન નું નામ શું કીધું? એસ ચાંદ. સર હિન્દી અથવા ગુજરાતી માટે? હે? હિન્દી અથવા ગુજરાતી માટે? હિન્દી મીડિયમમાં આ મળશે છોકરા. વેસ્ટર્ન પબ્લિકેશન ની હું જે બુક બોલ્યો ને તમામ બુક તમને હિન્દી અને ઇંગ્લિશ 2 મીડિયમમાં અવેલેબલ થશે હો. પણ આરએસ અગ્રવાલ જ? હે? હા, આરએસ અગ્રવાલ. પણ હિન્દીમાં કેવું થશે છોકરાઓ કે ટિપિકલ હિન્દી હશે, પ્યોર શુદ્ધ હિન્દી. હિન્દી એવું આપને એવું રિયલાઇઝ થાય કે આના કરતા ઇંગ્લિશ હેલું એમ. અને લેંગ્વેજમાં ઇસ્યુ આવતો હોય છોકરાઓ તો વર્લ્ડ ઇનબોક્સની મેથ્સની બુક સોલ્વ કરવા જેવી ખરી. એ અથવા તો શહેજાદ કાઝીની કિસ્વા પબ્લિકેશન. કા વર્લ્ડ ઇનબોક્સ કા કિસ્વા પબ્લિકેશન, 2 માંથી કોઈ પણ એક. ગુજરાતીમાં સોલ્વ કરવી હોય તો આ 2 માંથી કોઈ પણ એક કરવા જેવી ખરી. હિન્દીમાં તો બહુ અઘરું થશે છોકરાઓ. એવા વર્ડ હશે પ્યોર હિન્દી કે આપણે ઘણી વખત સાંભળ્યા પણ નહીં હોય. સર તમારા લેક્ચર્સ અને વર્લ્ડ ઇનબોક્સ કરીએ તો ચાલે ને? પાછું બોલો બેટા. સર તમારા લેક્ચર સોલ્વ કરવા માટે તો ચાલે ને? મને વોઇસ તમારો ક્લિયર નથી આવતો. લેક્ચર પ્લસ વર્લ્ડ ઇનબોક્સ ચાલે ને એમ પૂછે છે. દોડે 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 દોડે. જેટલા ચેપ્ટર અહીંથી કમ્પ્લીટ કરો એ ચેપ્ટરની પ્રેક્ટિસ કરતું રહેવું થોડું ઘણું. હું તમને કહીશ હજી લસા ગુસાની પ્રેક્ટિસ ન કરવી, કારણ કે બેઝિક ચેપ્ટર છે. આવતીકાલથી આપણે પ્રોબ્લેમ્સ ઓન એજીસ ને એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ એ બધા અઘરા ચેપ્ટર સ્ટાર્ટ કરશું ને એમાં તમારે પ્રેક્ટિસ કરવી, કારણ કે એ તમારા માટે મેક્સિમમ કામમાં આવશે. રાઈટ? યસ સર. બાકી કઈ હોય તો કયો. નથિંગ? સર
યસ. સર તમારા વિડિયો કોઈ લેક્ચર ના યુટ્યુબ માં છે? નથી, આ પહેલા તમે જોવો છો, આ લેક્ચરના પહેલા વિડીયો મૂક્યા. બાકી હું ઇનવિઝિબલ માણસ છું. હું લેક્ચર પૂરો કરી આવીને કોઈ નામ નથી કહેતો, તો યુટ્યુબમાં મારા વિડીયો ક્યાંય નહીં મળે. ઓકે સર. ઓકે છોકરાઓ, કાલે મળીએ. બાય બાય, ટેક કેર, એન્જોય. બાય સર. hungry good. How are you?